પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ આ વિષયમાં આપણે જે છે ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશેની ચર્ચા કરતા હતા, જે અંતર્ગત આપણે જે છે લગભગ જોતા હતા. સાચી વાત કે ખોટી વાત? નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન, બે સાધન આપણે જોઈ ગયા, બેંક રેટ અને રેપો રેટ. અને રેપો રેટના ભાગ તરીકે રિવર્સ રેપો રેટ પણ આપણે જે છે જોઈ ગયા છીએ. બેંક રેટ કોને કહેશું? તો કે જ્યારે વેપારી બેંકોને સમયના લાંબા ગાળા માટે, કોને? તો કે ભાઈ વેપારી બેંકોને સમયના લાંબા ગાળા માટે જ્યારે ઉછીના પૈસાની એટલે કે લોનની જરૂર પડે તો વેપારી બેંક આવી લોન કોની પાસે લેવા જશે? આરબીઆઈ પાસે લેવા જશે. અને આરબીઆઈ લાંબા ગાળા માટે જે દરે વેપારી બેંકોને ધિરાણ આપશે, લોન આપશે, એને આપણે શું કહેશું? ફર્સ્ટ એક્ઝામમાં લગભગ 5 ચેપ્ટર હોવા જોઈએ એવું આપણને લાગે છે, પછી તો સ્કૂલ ઉપર આધાર છે. લાંબા ગાળા માટે જે દરે લોન આપશે એને આપણે બેંક રેટ કહીશું. રેપો રેટમાં આપણે શું જોયું હતું? તો કે ભાઈ અહીંયા પણ લોન લેનાર વેપારી બેંક હશે, લોન આપનાર જે છે એ આરબીઆઈ હશે, પણ સમયનો ગાળો કેવો થઈ જશે? તો કે ભાઈ ટૂંકો થઈ જશે. એટલે ટૂંકા સમયગાળા માટે વેપારી બેંકને જે વ્યાજના દરે આરબીઆઈ પાસેથી લોન મળે છે એ રેપો રેટ. રિવર્સ રેપો રેટમાં આપણે જોયું હતું કે રિવર્સ રેપો રેટમાં કામ કેવું થઈ જાય? રિવર્સ ઊંધું કામ થઈ જાય કે અહીંયા પછી લોન લેવા વાળું કોણ થઈ જાય? તો કે આરબીઆઈ, અને લોન આપવા વાળું કોણ થઈ જાય? વેપારી બેંક. એટલે કે વેપારી બેંક જે વ્યાજના દરે આરબીઆઈની ટૂંકા ગાળા માટે નાણાં ઉછીને આપશે એ પરિસ્થિતિને આપણે શું કહીશું? રિવર્સ રેપો રેટ કહીશું. અહીંયા સુધી આપણે ભણ્યા હતા. પછીનું ત્રીજું, કપરા સમયમાં જે છે એ સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. ત્યાંથી આપણે આગળ વધીએ. વિશિષ્ટ જોગવાઈ છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ શું છે? એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાકીય કટોકટી સમયે વેપારી બેંક આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતા વધુ હોય છે. 2016માં આ દર કેવો હતો? તો કે ભાઈ 7% હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવામાં આવે છે. આના આધારે તમને 1 માર્કનો અને 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાઈ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે શું? તો કે ભાઈ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે એવી સુવિધા કે જેમાં કપરા સમયમાં અથવા તો નાણાકીય કટોકટીના સમયમાં વેપારી બેંક, ખાસ અહીંયા ધ્યાન આપજો, સરકારી જામીનગીરીઓ જે છે એને ગીરવે મૂકીને શું લે છે? તો કે ભાઈ ધિરાણ લે છે. કોને કહીશું માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી? તો કે ભાઈ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે એવી સુવિધા કે જેમાં નાણાકીય કટોકટી સમયે વેપારી બેંક સરકારી જામીનગીરીઓ ગીરવે મૂકીને શું લેશે? તો કે ભાઈ નિર્ધારિત દરે ધિરાણ લેશે. જામીનગીરી સ્વરૂપે શું આપશે? સરકારી જામીનગીરી આપશે. આ દર કેવો હોય છે? તો કે ભાઈ રેપો રેટ કરતા વધુ હોય છે. જો અહીંયા આપણને ઉદાહરણ તરીકે કીધું છે કે 2016માં આ દર કેટલો હતો? 7%નો હતો. કપરો સમય, બેંકની પરિસ્થિતિ ખરાબ આવી જાય, તાત્કાલિક ધોરણે પૈસાની જરૂર હોય અને સમય ન ખબર હોય ક્યાં સુધીમાં પૈસા બેંક પાસે આપી શકશે, તો આવા સમયમાં આવી પ્રકારનું ધિરાણ જે છે એ બેંક લેતી હોય છે. દાખલા તરીકે હમણાં યસ બેંક સાથે જ તે આવો બનાવ બન્યો હતો. છાપામાં તમે વાંચ્યું હોય કે યસ બેંક અમુક સમય માટે પોતાના ગ્રાહકને પૈસા નહોતું દઈ શકતું, તો એને કોનો ઉપયોગ કર્યો? તો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીનો. કે ત્યાં 15 થી વધારે દિવસ માટે પૈસાની જરૂર હોય, પણ પાછો લાંબા ગાળા માટે પૈસાની ન જરૂર હોય. લાંબા ગાળા માટે હોય તો બેંક રેટથી લોન લઈ લેવાય, ટૂંકા ગાળા માટે હોય તો રેપો રેટ. પણ આ બંને વચ્ચેનો સમય એટલે કે 2 મહિના, 4 મહિના, 5 મહિના, 10 મહિના પૂરતા જ પૈસાની જરૂર હોય તો કોનો ઉપયોગ કરવામાં આવે? માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીનો. આ વ્યાજનો દર કેવો હોય? તો કે રેપો રેટ કરતા તમને જે છે એ પ્રમાણમાં થોડાક પૈસા મોંઘા પડે. શું કામ? તો કે તમે સમયના લાંબા ગાળા માટે ધિરાણ લેવાના છો એટલા માટે. ચાલો પછીનું CRR, કેશ રિઝર્વ રેશિયો. એમસીક્યુ માટે આ જે છે ફૂલ ફોર્મ યાદ રાખો અને સ્પેલિંગ યાદ રાખો. CRR, કેશ રિઝર્વ રેશિયો, જેને આપણે રોકડ અનામતનું પ્રમાણ એવું કહીએ છીએ. શું કહે છે આપણને CRR? તો કે આરબીઆઈ ની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે આરબીઆઈ પાસે
રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણના 5% અને લાંબા ગાળાની થાપણના 2% જેટલું હતું. પણ 1962 પછી કુલ થાપણના 3 થી 15% વચ્ચે જે છે એ CRR રાખવામાં આવે છે અને આરબીઆઈ જે છે આ જરૂરિયાત મુજબ CRR માં શું કરી શકે છે? ફેરફાર કરી શકે છે. CRR એટલે સાદું શું? તો કે બેંક પાસે જેટલા પૈસા હોય એમાંથી બેંકે અમુક પૈસા ક્યાં રોકડ સ્વરૂપે આપી દેવાના. તો કે ભાઈ આરબીઆઈ ને રોકડ સ્વરૂપે આપી દેવાના. તમે જે પૈસા રોકડ સ્વરૂપે બેંકમાં જમા કરશો એવી ને એવી જ રીતે આરબીઆઈ માં પણ વેપારી બેંકોએ શું કરવાના? તો કે ભાઈ રોકડ સ્વરૂપે પૈસા જમા કરાવી દેવાના. કેવા પૈસા જમા કરાવવાના? તો કે ભાઈ જો શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ શું હતું? તો કે ભાઈ ચાલુ ખાતાની થાપણ. આપણે 4 પ્રકારના ખાતા જોયા. એક સેવિંગ એકાઉન્ટ, રિકરિંગ એકાઉન્ટ, બાંધી મુદ્દતનું ખાતું અને ચાલુ ખાતું. તો ચાલુ ખાતામાં જેટલા પૈસા પડ્યા હોય એના 5% અને લાંબા ગાળાની થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટના 2%. જેટલે ફિક્સ ડિપોઝિટ બેંકની પાસે હોય એના 2% રકમ ક્યાં મૂકી આવવાની જઈને? તો કે આરબીઆઈ માં મૂકી આવવાની. પણ 1962 થી આ પ્રમાણ કેટલું થઈ ગયું છે? તો કે 3 થી લઈને 15%. બેંક પ્રમાણે આરબીઆઈ જે છે આમાં ફેરફાર કરતી રહેતી હોય છે. તો તમને આ 3 થી 15% વાળો MCQ જે છે અહીંયા પૂછાઈ શકે કે CRR નું સામાન્ય પ્રમાણ કેટલું હોઈ શકે? તો 3 થી લઈને 15% સુધીનું હોઈ શકે. ક્યારથી આ પ્રમાણ અસ્તિત્વમાં આવ્યું? 1962 થી આ પ્રમાણ જે છે અસ્તિત્વમાં આવ્યું છે. CRR નો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે. જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચવા આવે તો પણ બેંક પાસે પૂરતા પૈસા હોય. હવે ભાઈ દાખલા તરીકે બેંકની કુલ થાપણ 100 રૂપિયાની છે, એમાંથી 15% લેખે CRR બેંકે શું કરી દીધું? તો કે ભાઈ આરબીઆઈ માં જમા કરાવી દીધું. એટલે આરબીઆઈ માં બેંકના કેટલા રૂપિયા પડ્યા હશે? તો કે ભાઈ 15 રૂપિયા બેંકના આરબીઆઈ પાસે પડ્યા હશે. બાકીના જે છે 75 રૂપિયા એમાંથી બેંકે દાખલા તરીકે બધી 75 રૂપિયાનું લોન આપી દીધી અને કોઈ પૈસા લેવા આવ્યું, લાવો ભાઈ અમારા પૈસા પાછા. તો 15 રૂપિયા સુધીના જે પૈસા જે છે એ વેપારી બેંક આ CRR ને કારણે પાછા આપી શકશે. શું કામ? તો કે આ એના જે પૈસા છે અને એના જ પૈસા ક્યાં પડેલા છે? આરબીઆઈ માં પડેલા છે. તો આ પૈસા લેવા માટે વેપારી બેંકને કોઈ અલગથી વ્યાજ પણ ચૂકવવાનું થતું નથી. શું કામ? તો કે એના પૈસા છે એને ક્યાં મૂકેલા છે? આરબીઆઈ માં મૂકેલા છે. વળી આ સાધન ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. CRR વધે તો બેંક પાસે શાખ સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. આમ નાણાંનો પુરવઠો ફુગાવો નીચો રહે છે અને મંદીના સમયમાં CRR ઓછો કરવામાં આવે છે. જેટલું કેશ રિઝર્વ રેશિયો, જેટલું વેપારી બેંકોએ વધુમાં વધુ નાણું આરબીઆઈ માં જમા કરાવવું પડે એટલા પ્રમાણમાં વેપારી બેંક પોતાની પાસે રકમ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. જો આપણને એવું કીધેલું છે કે ભાઈ 3 થી લઈને 15% સુધીનું જે છે એ CRR નું પ્રમાણ હોય. હવે દાખલા તરીકે બેંકની પાસે 100 રૂપિયા છે, મંદીની પરિસ્થિતિ, તો મંદી એમ કે ભાઈ 3% નું CRR રાખો. તો હવે વેપારી બેંકે આરબીઆઈ માં જમા કેટલા કરાવવા પડશે? 3 રૂપિયા જ જમા કરાવવા પડશે. તો વેપારી બેંકની પોતાની પાસે કેટલા રૂપિયા રહેશે? 97 રૂપિયા, 97, 98, 99, 100. તો વેપારી બેંક પોતાની પાસે 97 રૂપિયા રહેશે ને 97 રૂપિયામાંથી લોન આપી શકે. પણ ફુગાવો સર્જાય તો આરબીઆઈ શું કરશે? CRR વધારી દેશે. હવે આરબીઆઈ એમ કહેશે કે ભાઈ 10% નું તમે જે છે એ CRR તરીકે પૈસા મને આપી દો. તો 10 રૂપિયા શું કરવા પડે? વેપારી બેંકોએ આરબીઆઈ ને જમા કરાવવા પડે. તો હવે વેપારી બેંકો પાસે કેટલા રૂપિયા થઈ જાય? તો કે ભાઈ 90 રૂપિયા થઈ જાય. પેલા એની પાસે 97 રૂપિયા હતા અને 97 ની લોન આપી શકતી હતી. પણ હવે વેપારી બેંક પાસે વૈધા જ કેટલા પૈસા? 90 રૂપિયા જ વૈધા. એટલે હવે એ લોન આપી શકશે નહીં. તો જો આ CRR છે એ મંદી અને ફુગાવાની પરિસ્થિતિમાં શું કરી નાખે બેંક? તો કે એમાં વધારો ઘટાડો કરે. મંદીની પરિસ્થિતિ હોય તો CRR કેવું કરી નાખવામાં આવે? ઓછું કરી નાખવામાં આવે. શું કામ ઓછું કરવામાં આવે? તો કે વધુ ને વધુ પૈસા જે છે વેપારી બેંકની પોતાની પાસે રહે એટલા માટે. અને ફુગાવાની પરિસ્થિતિ હોય તો CRR જે છે એ વધારી દેવામાં આવે. શું કામ વધારવામાં આવે? તો કે વધુમાં વધુ પૈસા વેપારી બેંક પાસેથી વયા જાય અને તે લોન કેવી આપી શકે? ઓછી આપી શકે એટલા માટે. ખ્યાલ આવ્યો અહીંયા સુધીમાં? અહીંયા સુધીમાં ખ્યાલ આવ્યો? ફરી વાર ચાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં ઓનલાઈનમાં બેઠેલા છે? જો ફરી એકવાર બે પરિસ્થિતિની આપણે ચર્ચા કરી. એક મંદીની પરિસ્થિતિ અને એક ફુગાવાની પરિસ્થિતિ.
મંદીની પરિસ્થિતિમાં શું કરવાનું હોય? તો મંદીની પરિસ્થિતિમાં વેપારી બેંક વધુમાં વધુ લોન આપે એવા પ્રયત્ન કોણ કરે? આરબીઆઈ કરે. શું કામ એવા પ્રયત્ન કરે? તો કે જો વેપારી બેંક લોકોને વધુમાં વધુ લોન આપશે તો લોકો પાસે નાણાંનો જથ્થો શું થઈ જાય? વધી જાય. લોકો પાસે નાણાંનો જથ્થો વધે તો જ તે લોકો શું કરે? તો કે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે. એટલે મંદીની પરિસ્થિતિમાં લોન વધે એવા પ્રયત્ન કરવામાં આવે. ફુગાવાની પરિસ્થિતિમાં લોન ઘટે એવા પ્રયત્ન કરવામાં આવે. હવે દાખલા તરીકે કોઈ બેંક પાસે 100 રૂપિયા છે. 100 રૂપિયામાંથી મંદીની પરિસ્થિતિ છે, વધુમાં વધુ બેંક લોન ક્યારે આપી શકે? તો કે બેંકની પોતાની પાસે પૈસા હોય તો બેંક વધુમાં વધુ લોન આપી શકે. તો એવા પરિસ્થિતિમાં આરબીઆઈ સીઆરઆર શું કરી નાખશે? તો કે ભાઈ સીઆરઆર ને જે છે ઘટાડી દેશે અને 3% ઉપર લઈ આવશે. એટલે 100 રૂપિયામાંથી વેપારી બેંકે આરબીઆઈ ને કેટલા રૂપિયા આપી દેવાના? 3 રૂપિયા આપી દેવાના. તો હવે વેપારી બેંક પાસે કેટલા રૂપિયા રહેશે? 97 રૂપિયા રહેશે. તો વેપારી બેંકને જો હવે લોન આપવા માટે એની પાસે કેટલા રૂપિયા વધ્યા? 97 રૂપિયા. પણ ફુગાવાની પરિસ્થિતિ આવી. આરબીઆઈ ને એવું થયું કે હજી વધુ લોકો પાસે પૈસો જશે તો ફુગાવો હજી વધશે. તો આરબીઆઈ શું કરશે? તો કે લોકો પાસે પૈસો જતો અટકે એ માટે વધુમાં વધુ પૈસો પોતાની પાસે લઈ લેશે. એટલે સીઆરઆર માં શું કરી નાખશે? વધારો કરી નાખશે. એટલે જો બેંકની પાસે 100 રૂપિયા હોય એમાંથી વેપારી બેંકને એમ કહેવામાં આવે કે ભાઈ 15% સીઆરઆર તમારે મૂકવાનું. એટલે વેપારી બેંકે આરબીઆઈ ને કેટલા રૂપિયા આપી દેવાના? 15 રૂપિયા આપી દેવાના. તો હવે વેપારી બેંક પાસે કેટલા રૂપિયા વધે? 85 વધે. કેટલા રૂપિયા વધે? 85 રૂપિયા વધે. સર 3 સમજાવો. શું 3 સમજાવું? ત્રીજું જ બેટા આપણે સમજીએ છીએ. ત્રીજો જ મુદ્દો છે. ઠીક, ત્રીજો. હાલો કાંઈ વાંધો નહીં, હમણાં સમજાવી દઈએ. હવે સમજાણું અહીંયા સુધીમાં કે સીઆરઆર મંદીમાં કેમ ઘટાડી દેવામાં આવે અને ફુગાવામાં કેમ વધારી દેવામાં આવે? સમજાણું અહીંયા સુધીમાં? છે કોઈને પ્રશ્ન? કાંઈ છે પ્રશ્ન કોઈને? કાંઈ? ચાલો, ઓનલાઈન માંથી કોઈને પ્રશ્ન નથી? શું બેટા ફરી હવે શું સમજાવું? આજ ફરી સમજાવવાનું એમ કહું? ફરી એકવાર ચાલો, હજી એકવાર કહી દઉં છું કે ફુગાવાની પરિસ્થિતિ હોય તો ફુગાવાની પરિસ્થિતિમાં આરબીઆઈ ની ઈચ્છા શું હોય? તો કે લોકોને વધુ પૈસા મળે નહીં એ જોવાનું આરબીઆઈ નું કામ હોય. એટલા માટે આરબીઆઈ શું કરે? તો કે વેપારી બેંક પાસેથી વધારાના પૈસા પોતાની પાસે લઈ લે. વેપારી બેંક પાસે પૈસા ઘટી જાય તો વેપારી બેંક લોન કેવી આપી શકે? ઓછી આપી શકે. તું લાયો પેન? લાયો? લાવ ને ભાઈ પેન, ક્યારની જોઈએ. તો વેપારી બેંક લોન કેવી આપી શકે? ઓછી આપી શકે. એટલે લોન ઘટાડવા માટે વેપારી બેંક પાસે પૈસો ઘટે એ શું છે? તો કે જરૂરી છે. વેપારી બેંક પાસે પૈસો ક્યારે ઘટશે? જ્યારે મોટા ભાગનો પૈસો જે છે આરબીઆઈ લઈને વહી જશે. તો આગળ જ આપણને કીધું સીઆરઆર 3 થી લઈને 15% ની વચ્ચે જે છે રાખવામાં આવે છે. તો આપણે એવું માનીએ કે ભાઈ ફુગાવાની પરિસ્થિતિમાં 15% હાઈએસ્ટ સીઆરઆર લઈ લે છે. તો વધુમાં વધુ જે છે એ સીઆરઆર પોતે આરબીઆઈ સીઆરઆર સ્વરૂપે પોતે રોકડ રકમ લઈ લેશે. એટલે 15 રૂપિયા રોકડ સ્વરૂપમાં વેપારી બેંકે કોને આપી દેવાના? આરબીઆઈ ને આપી દેવાના. તો હવે પાછળ આરબીઆઈ ને જેટલા પૈસા આપી દીધા એમાંથી જે પૈસા વધશે એમાંથી જ તે બેંક શું કરી શકશે? લોન આપી શકશે. બેંક પાસે ભલે 100 રૂપિયા હોય પણ બેંક વધુમાં વધુ લોન કેટલા રૂપિયાની આપી શકશે? 85 રૂપિયાની જ આપી શકશે. એનાથી વધારે આપી શકશે નહીં. શું કામ? હતું કે મોટા ભાગની રકમ કોણ લઈને વયું ગયું? તો કે આરબીઆઈ લઈને વહી ગઈ. એનાથી ઊંધું જ્યારે ફુગાવાની પરિસ્થિતિ કરતા મંદીની પરિસ્થિતિ આવી જાય તો આરબીઆઈ શું વિચારે? તો કે વધુમાં વધુ પૈસો લોકો સુધી પહોંચે એવું વિચાર. એ માટે શું કરવું પડે? તો કે લોકોને વધુમાં વધુ લોન આપવી પડે. વધુ લોન બેંક ક્યારે આપી શકશે? જ્યારે બેંકની પોતાની પાસે પૈસા હશે તો. તો બેંક પાસે પૈસા રે આ માટે આરબીઆઈ શું કરવું પડે? તો કે જે સીઆરઆર સ્વરૂપે પૈસા લઈને જાય છે એમાં પોતે શું કરવું પડશે? તો કે પૈસા ઘટાડી દેવા પડશે. એટલે કે આરબીઆઈ હવે પૈસા લઈને જશે પણ પૈસા કેવા લઈને જશે? તો કે ઓછા લઈને જશે. આગળ જોયું સીઆરઆર 3% થી લઈને 15% સુધીનો. આપણે એવું માનીએ કે ઓછામાં ઓછા 3% નો સીઆરઆર છે. એટલે 100 રૂપિયામાંથી બેંકે વેપારી બેંકે આરબીઆઈ ને કેટલા પૈસા આપી દેવા પડશે? 3 રૂપિયા આપી દેવા પડશે. બાકીની વધેલી રકમ કેટલી વધી? તો કે ભાઈ 97 રૂપિયા. એમાંથી બેંક શું કરી શકશે? તો કે ભાઈ એમાંથી બેંક જે છે લોન આપી શકશે. ફુગાવાની પરિસ્થિતિમાં 85 માંથી લોન આપવી પડતી હતી. મંદીની પરિસ્થિતિમાં 97 માંથી લોન આપશે.
તો પૈસા કેવા થઈ ગયા? હવે વેપારી બેંક પાસે લોન આપવાના વધી ગયા. આ 97 રૂપિયાને કારણે લોન હજી કેવી કરી શકશે? તો કે વધુમાં વધુ આપી શકશે. પરિણામે લોકોને શું થશે? તો કે ભાઈ પુરવઠો વધશે પૈસાનો. ચાલો હવે ખ્યાલ આવ્યો કે નહીં? ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભાગના પૈસા બેંક શું કરશે? કાં તો લોન આપી દેશે, કાં તો બાકી વધેલા પૈસાનું અમુક જગ્યાએ રોકાણ કરી દેશે. હવે એવી પરિસ્થિતિમાં બેંક પાસે પૈસા રહેતા નથી અને એક મોટો ગ્રાહક વર્ગ પોતાના પૈસા પાછા લેવા આવે છે. તો એવી પરિસ્થિતિમાં કે જ્યારે હવે બેંક પાસે પૈસા રહ્યા નથી, તો બેંક વાળા શું કરશે? તો કે બેંક વાળા જે છે એ અમુક સમય માટે આરબીઆઈ પાસેથી ઉછીના પૈસા લેશે. આપણે કાલે બેંક રેટ અને રેપો રેટ જોયું, એમાં આપણે એવું જોઈ ગયા કે લાંબા ગાળા માટે જો લોન લેવી હોય તો બેંક રેટ લાગુ પડે. ટૂંકા ગાળા માટે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ માટે પૈસા જોતા હોય તો રેપો રેટ લાગુ પડે. પણ આ કપરો સમય કેટલા સમય સુધી ચાલશે એ બેંકને ખબર હોય નહીં. 1 વર્ષમાં પૈસા પાછા આવશે, 2 વર્ષમાં પાછા પૈસા આવશે, એવું બેંકને ખબર ન હોય. જો ખબર હોય તો એ બેંક રેટે જે છે લોન લઈ લેશે, લાંબા ગાળા માટે લોન લઈ લેશે. પણ અહીંયા તો બેંકને કપરો સમય કેટલો ચાલવાનો છે, ક્યાં સુધીમાં એના જે રોકેલા પૈસા છે પાછો આવવાનો છે એ ખબર પડતી નથી. એટલે બેંક શું કરશે? તો કે એવા સમયમાં પોતાની પાસે રહેલી જે સરકારી જામીનગીરીઓ છે એ કોને આપી દેશે? આરબીઆઈ ને આપી દેશે. કારણ કે જે બેંકની પાસે પૈસા ન હોય તો આરબીઆઈ એમ વિચારે ને કે હું આને લોન તો આપી દઉં, એ પાછા મને પૈસા કઈ રીતે આપશે? તો એ માટે બાંયધરી સ્વરૂપે શું આપવામાં આવશે? સરકારી જામીનગીરી. આ સરકારી જામીનગીરી ના બદલામાં શું આપવામાં આવશે? તો કે એને ધિરાણ આપવામાં આવશે. આ સરકારી જામીનગીરીના બદલામાં શું કરવામાં આવશે? તો કે ભાઈ ધિરાણ આપવામાં આવશે. દાખલા તરીકે 1000 રૂપિયાની સરકારી જામીનગીરી વેપારી બેંકે આરબીઆઈ પાસે મૂકી, તો આરબીઆઈ જે છે એ વેપારી બેંકની પરિસ્થિતિ, મૂડી બજારની પરિસ્થિતિ અને આર્થિક ધોરણે બેંકની સદ્ધરતા જોઈને 1000 રૂપિયાના બદલામાં એને શું આપશે? લોન આપશે. એ પછી 800 રૂપિયા હોઈ શકે, 900 રૂપિયા હોઈ શકે, 700 રૂપિયા હોઈ શકે. એ આરબીઆઈ નક્કી કરશે કેટલા રૂપિયા આપવા. પણ અહીંયા લોન તમને મળશે કોના બદલામાં મળશે? સરકારી જામીનગીરીઓના બદલામાં. શું કામ સરકારી જામીનગીરીઓના બદલામાં? તો કે ભાઈ વેપારી બેંક ભવિષ્યમાં જો આવા પૈસા પાછા નથી કરી શકતી, આરબીઆઈ જે લોન આપી અને વેપારી બેંક જો આ પૈસા પાછા નથી આપી શકતી, તો આરબીઆઈ શું કરશે? વેપારી બેંકે જે તારણ સ્વરૂપે જવાબદારી જે જામીનગીરી આપેલી છે સરકારી, આ સરકારી જામીનગીરી વેચી નાખશે અને પોતાના પૈસા પરત લઈ લેશે. તો આ કપરા સમયનું થયું. અને એમાં વ્યાજનો દર કેવો હોય છે? તો કે ભાઈ જે રેપો રેટ ચાલતો હોય છે એની કરતા વધારે છે. શું કામ વધારે? શું કામ વધારે? તો કે ભાઈ અહીંયા સમયગાળો નિશ્ચિત નથી એટલા માટે વધારે. ચાલો હવે ખ્યાલ આવ્યો? ત્રીજામાં આવ્યો ભાઈ ખ્યાલ? સરકારી જામીનગીરી સરકારી કંપનીએ જે શેર બહાર પાડ્યા હોય, ડિબેન્ચર બહાર પાડ્યા હોય, બોન્ડ બહાર પાડ્યા હોય, એ સરકારની જામીનગીરી થઈ. ચાલો હવે પ્રશ્ન કાંઈ કોઈને? ચાલો હોય તો કમેન્ટમાં લખજો. આગળ વધીએ આપણે. પછી સીઆરઆર થી અલગ બીજું એસએલઆર, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ પણ તમને જે છે એમસીક્યુ માં આનો પણ જે છે સ્પેલિંગ તમને ઘણીવાર પૂછાય છે. અને જો એમસીક્યુ માં નહીં પૂછાય તો 1 માર્કના પ્રશ્નમાં તમને આ શબ્દનો ફૂલ ફોર્મ એસએલઆર શું થાય એ પૂછાય. હવે જો એમસીક્યુ માં પૂછાય તો આપણને ખબર પડે, પણ અમુક હોશિયાર કેવા હોય કે 1 માર્કના પ્રશ્નમાં એસએલઆર એટલે શું, એટલે ન્યાવ લખતા હોય, કાયદા માન્ય પ્રવાહિત. તો ભાઈ તમને એસએલઆર નું ફૂલ ફોર્મ પૂછ્યું છે, તમને કઈ કાપ્ર નું ફૂલ ફોર્મ નથી પૂછ્યું કે તમે કાયદા માન્ય. પછી આવીને એમ કે ભાઈ આ એસએલઆર નું છે, પણ એસએલઆર નું કીધેલું. તમને એસએલઆર નું કે એટલે એસએલઆર નું જ ફૂલ ફોર્મ લખવાનું. એટલે જ્યારે સીઆરઆર કે એસએલઆર કે તમારે લખવાનું શું? તો કે ભાઈ ઇંગ્લિશમાં જ એનું ફૂલ ફોર્મ લખવાનું. ગુજરાતીમાં લખીને આવશો તો તમારા માર્ક કપાશે કપાશે ને કપાશે. જો એસએલઆર અને સીઆરઆર એવું છે કે દર વર્ષે કાં તો સીઆરઆર નું ફૂલ ફોર્મ પૂછાય, જે વર્ષે સીઆરઆર નું ફૂલ ફોર્મ ન પૂછાય એ વર્ષે એસએલઆર નું ફૂલ ફોર્મ પૂછાય.
એટલે બે માંથી એક તો પૂછાય જ તે. ઘણી વાર એવું બને કે આ વર્ષે સીઆરઆર નું પૂછ્યું હોય તો આવતા વર્ષે સીઆરઆર નું પૂછી નાખે. એટલે આપણે બંનેની તૈયારીમાં રહેવાનું કે જે કદાચ પૂછેલી આપણને ખ્યાલ આવે. તો બે સ્પેલિંગ છે બેટા, આપણે ઇંગ્લિશ આખો વિષય ભણીએ છીએ, બે સ્પેલિંગ આના યાદ ન રાખીએ કે યાદ રાખી લેવાના, બીજું તો કઈ છે નહીં. બાકી તો પછી સીઆરઆર નો એક સ્પેલિંગ અને એસએલઆર નો એક સ્પેલિંગ, બીજું ક્યાં આમાં કઈ સ્પેલિંગ આયા. ચાલો અહીંયા કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ એના વિશેની હવે આપણે માહિતી મેળવીએ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે સીઆરઆર થી જુદું અને ઉપરાંત જો આ જે એસએલઆર રાખવાનું છે ઈ કેવું એસએલઆર રાખવાનું છે તો કે તમારે સીઆરઆર તો આપવું જ પડશે, રોકડ સ્વરૂપે આરબીઆઈ માં પૈસા તો આપવા જ પડશે, એનાથી વિશેષ બીજું પણ શું આપવું પડશે તો કે ભાઈ કુલ થાપણના 25% જેટલા મૂલ્યવાળું કાં તો નકદ એટલે કે પૈસા, કાં તો સોનું અથવા તો સરકારી જામીનગીરી સ્વરૂપે જે છે એ તમારે શું કરવું પડશે, રાખવું પડશે, જેને આપણે કાયદા માન્ય પ્રવાહિતા કહીએ છીએ. કે સીઆરઆર થી અલગ તમારે શું કરવું પડશે, એસએલઆર રાખવું પડશે. આ કાં તો તમે પોતાની પાસે રાખો કાં તો આરબીઆઈ પાસે રાખો, પણ કેટલું રાખવાનું, કુલ થાપણના 25%. સીઆરઆર તમારે કેટલું રાખવાનું તો કે ભાઈ કુલ થાપણના 3 થી લઈને 15% જેટલું. દાખલા તરીકે સીઆરઆર તમે 15% રાખ્યું, તમારા 100 રૂપિયા હતા એમાંથી તમે 15 રૂપિયા બેંકને આરબીઆઈ ને જમા કરાવી દીધા, એનાથી વિશેષ બીજા 25% એટલે 100 રૂપિયાના બીજા 25 રૂપિયા તમારે શું કરવાના, કાં તો પોતાની પાસે રાખવાના કાં તો તમારે આરબીઆઈ ને શું કરાવી દેવાના, જમા કરાવી દેવાના. આ પૈસા જ સ્વરૂપે તમે રાખો 25%, એવું જરૂરી નથી, તમે સોનું પણ રાખી શકો અથવા તો ફરજિયાત પ્રમાણે તમારે શું રાખવાની, સરકારી જામીનગીરીઓ રાખવાની. શું કામ આવું રાખવાનું તો કે જેમ અચાનક ગ્રાહક વર્ગ પૈસા માંગવા આવ્યો તો સીઆરઆર જો ઓછું પડ્યું તો વધારાના પૈસા તમે ક્યાંથી આપશો, એસએલઆર વેચીને. જો નકદ હશે તો કઈ વાંધો નથી, પણ સોનું કે જામીનગીરી હશે તો સોનું કે જામીનગીરી વેચીને તમારે શું કરવું પડશે, ગ્રાહકને પૈસા આપવા પડશે. એટલે 3 થી લઈને 15% સીઆરઆર અને એનાથી આગળ 25% લેખે શું રાખવાનું, એસએલઆર રાખવાનું. એસએલઆર ઊંચું હોય તો બેંકની થાપણો વધુ પ્રમાણમાં સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરા પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે અને એસએલઆર વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. એસએલઆર નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. હમણાં આપણે સીઆરઆર માં જોયું એમ, જો સીઆરઆર માં વધારો ઘટાડો કરવામાં આવે તો બેંક પાસે ધિરાણ આપવાની, લોન આપવાના પૈસા કેવા થઈ જાય તો કે લોન આપવાના પૈસા જે છે એમાં વધઘટ થઈ જાય. એવી રીતે એસએલઆર માં છે, જો 25% હોય તો 25 રૂપિયા રાખવા પડે, 23% થઈ જાય તો 23 રૂપિયા રાખવા પડે. આ બધું નક્કી કોણ કરે તો કે ભાઈ આરબીઆઈ જે છે એ નક્કી કરશે. એટલે પરિસ્થિતિ કેવી ચાલે છે એના આધારે શું કરવામાં આવશે તો કે અહીંયા જે છે એસએલઆર નું પ્રમાણ ફેરફાર કરવામાં આવશે. પણ આપણને પેપરમાં પૂછાય કે એસએલઆર નું પ્રમાણ કેટલું, તો આપણે કેટલું લખવાનું, 25%. ને સીઆરઆર નું પૂછે તો આપણે કેટલું લખવાનું, 3 થી 15%. 15% નહીં, 3 થી 15%. કારણ કે 3 થી 15% વચ્ચે ગમે એટલું રાખી શકે, 3 રાખે, 4 રાખે, 5 રાખે, 3 થી 15%. અહીંયા આપણને 25% કીધું છે એટલે આપણે અહીંયા 25% માનશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન, એસએલઆર ન સમજાણું હોય. એસએલઆર શું છે તો કે સીઆરઆર ની જેમ બેંકે રાખવી પડતી અમુક રકમ છે, આ રકમ કાં તો નકદ એટલે કે પૈસા સ્વરૂપમાં પણ હોઈ શકે, કાં તો સોનાના સ્વરૂપમાં, અથવા તો ફરજિયાતપણે શું કરવું પડશે, સરકારી જામીનગીરી લેવી પડશે. ચાલો ભાઈ, ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન અહીંયા સુધીમાં એસએલઆર માં? સીઆરઆર અને એસએલઆર બંને શું છે, એક પ્રકારે કંપનીએ રાખવું પડતું રકમનું રિઝર્વેશન છે, અનામત કહી શકાય. તમે કેમ એકાઉન્ટમાં અત્યારે ઓલું ગાલખાત અનામત ભણતા હશો, રોકાણ વધઘટ અનામત ભણતા હશો, કે પછી કરવેરા અનામત ભણતા હશો, તો આવશે. ગાલખાત અનામત તો આવતું જ હોય ને. જો ગાલખાત અનામત એટલે શું તો કે ભાઈ હજી આપણને જે છે ગાલખાત પડી નથી, પણ આપણે એવું વિચારીએ છીએ કે ગાલખાત પડી શકે તો એના માટે આપણે અત્યારથી જ તે પૈસા રાખશું. શું ભાઈ સુમિતા, શું એકડો કે છે તું? હાવનો એકડો કાલનું કીધું એટલે એના એકડા લખે તું ભાઈ. તો કેમ ગાલખાત થતી નથી, પણ એની માટે આપણે એડવાન્સમાં પૈસા રાખીએ છીએ. એવી રીતે અહીંયા ગ્રાહક પૈસા લેવા આવશે જ તે,
એવું બેંકને ખબર નથી, છતાં બેંક શું કરશે તો કે અમુક ટકા રકમ તો પોતાની પાસે રાખશે. ચાલો, ખ્યાલ આવ્યો અહીંયા સુધીમાં? ઓકે, ડન છે. હાલો આગળ વધીએ. ખુલ્લા બજારના કાર્યો, ઓપન માર્કેટ ઓપરેશન્સ, જો OMO. હજી સુધી કોઈ દિવસ OMO નું લગભગ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ફૂલ ફોર્મ પૂછાણું નથી. એટલે હવે એવું બની શકે કે આવનાર સમયમાં કદાચ પૂછાય જાય. હજી સુધી મને યાદ છે ત્યાં સુધીમાં પેપરમાં OMO નું કોઈ દિવસ ફૂલ ફોર્મ આવેલું નથી. પણ કદાચ હવે એવું બની શકે કે તમે બોર્ડને વધુ પ્રિય થઈ જાઓ અને OMO નું ફૂલ ફોર્મ તમને પૂછીએ લે. ખુલ્લા બજારના કાર્ય શું કહે છે આપણને? ખુલ્લા બજારના કાર્ય તો કે ભાઈ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે, અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવો કે મંદીને નિયંત્રણ કરવામાં આવતું હોય છે. જો અહીંયા બે પક્ષકાર હોય છે. કયા કયા બે પક્ષકાર? એક RBI અને બીજું કોણ? તો કે ભાઈ સરકાર. બે વ્યક્તિ અહીંયા હોય છે, એક RBI અને એક સરકાર. જો અહીંયા આપણને શું કીધેલું છે કે જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓ ખરીદે છે, એટલે અહીંયા ખરીદી સરકાર પાસેથી કોણ કરશે? જામીનગીરીની. ખરીદી કોણ કરે છે? જો અહીંયા આપણને કીધું છે ને RBI સરકાર પાસેથી ખરીદી કરશે, એટલે RBI જે છે એ શું કરશે? પૈસા કોને આપશે? સરકારને પૈસા આપશે. સરકાર બદલામાં એને શું આપશે? જામીનગીરી આપશે. એટલા પ્રમાણમાં RBI સરકારને શું આપશે? પૈસા આપશે. આવી પરિસ્થિતિ આવે કે જ્યારે સરકાર જામીનગીરી RBI ને આપતી હોય અને RBI એના બદલામાં પૈસા કોને આપતા હોય? સરકારને આપતા હોય. તો એવી પરિસ્થિતિ આવે ત્યારે નાણાંનો પુરવઠો શું થઈ જાય છે? તો કે ભાઈ વધે છે. શું કામ વધે? તો કે ભાઈ સરકાર જે છે પૈસા લે RBI પાસેથી, તો હું પોતાના ખીચામાં રાખશે નહીં. એ શું કરશે? વિકાસલક્ષી કાર્યક્રમ. વિકાસલક્ષી કાર્ય. દાખલા તરીકે ભાઈ આ પૈસાનો ઉપયોગ કરીને સરકાર શું કરશે? તો કે ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આ પૈસાને જે છે લઈ જશે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવશે એટલે એમાં જેટલા શ્રમિકો કામ કરતા હશે એ બધાને સરકારે શું કરવું પડશે? તો કે ભાઈ પૈસા આપવા પડશે. પ્રધાનમંત્રી આવાસ બનાવવા માટે સરકારે લોકલ માર્કેટમાંથી શું કરવું પડશે? તો કે ભાઈ સિમેન્ટ છે, સ્ટીલ છે, સળિયા છે, સ્વિચ બોર્ડ છે, વાયર, એવું બધું વસ્તુ લેવી પડશે. એટલે જો સરકાર પાસે જે પૈસા આવ્યા એ પૈસા પછી આગળ કોની પાસે વહી ગયા? જાહેર પ્રજા પાસે વહી ગયા. તો અર્થતંત્રમાં નાણાંનો શું થયો? પુરવઠો વધી ગયો. હવે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો સરકાર વધારે ક્યારે? ક્યારે સરકાર અને RBI પુરવઠો વધારશે નાણાંનો? મંદી હોય ત્યારે. તો આવી પરિસ્થિતિ ક્યારે સર્જાશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશે. વિકાસલક્ષી કાર્યક્રમ કરશે. વિકાસલક્ષી કાર્યક્રમના કારણે પૈસા કોની પાસે જશે? તો કે જાહેર જનતા પાસે જશે. અહીંયા સુધી ખબર પડી? આવું કામ ક્યારે થશે? તો કે ભાઈ મંદીની પરિસ્થિતિમાં. બેટા તને ખ્યાલ આવે છે કે ઊંઘમાં છો તું? આંખ બળે છે તો સાંભળે તો છો ને તું હું શું કહું છું? બરોબર છે. આમાં કઈ તને પ્રશ્ન થયો? ચાલો, જો નાણાંનો પુરવઠો વધી ગયો અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે પુરવઠો કેવો થઈ જાય છે? ઘટી જાય છે. વેચશે એટલે શું? તો કે આ વસ્તુ જે છે ઊંધી થઈ જશે. ઊંધી એટલે શું? તો કે હવે જામીનગીરી જે છે, જામીનગીરી RBI પાસેથી કોણ ખરીદી લેશે? પાછું સરકાર. એટલે પૈસા જે છે હવે પૈસા કોની પાસે વયા જશે? RBI પાસે, સરકાર પાસેથી RBI પાસે. એટલે સરકાર પાસે પૈસા કેવા થઈ જશે? ઓછા થઈ જશે.
સરકાર પાસે જ પૈસા ઓછા હોય તો વિકાસલક્ષી કાર્યક્રમ પાછળ ખર્ચો કેવો કરી શકશે? ઓછો કરશે. સરકારે વિકાસલક્ષી કાર્યક્રમ પાછળ ખર્ચ ઓછો કર્યો તો જાહેર જનતાને પૈસા કેવા મળશે? ઓછો. તો આવી પરિસ્થિતિ ક્યારે સર્જાશે? ફુગાવો હોય ત્યારે આરબીઆઈ આવું કામ કરતી હોય છે. હા, બહુ સરસ. મહાત્મા ગાંધી રૂલર તમને જો નીચે આપી દીધું, મનરેગા. ચાલો, અહીંયા સુધીમાં પ્રશ્ન. મંદીમાં શું થશે? તો કે સરકાર જામીનગીરી વેચશે અને આરબીઆઈ ખરીદશે. ફુગાવામાં આરબીઆઈ જામીનગીરી વેચશે અને સરકાર ખરીદશે. ભારતમાં 1991 પહેલા આ સાધનનો ખાસ ઉપયોગ થતો નહોતો કે ભાઈ જે ઓપન માર્કેટ ઓપરેશન જે છે એ અગાઉ ઉપયોગમાં આવતું નહોતું. હવે જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આરબીઆઈના સરવૈયાને હુંડિયામણ વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશન ની નીતિ. જો પેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ હુંડિયામણ કઈ ગયું? હુંડિયામણ એટલે થાય શું? હુંડિયામણ એટલે શું? હા, વિદેશી નાણું. આ વિદેશી નાણાંમાં થતા ફેરફારને કારણે સરકારનું બજેટ હલ્લી ન જાય ઈ જોવા માટે અહીંયા જે છે શું કરવામાં આવશે? સ્ટરીલાઇઝેશનની નીતિ જે છે અમલમાં મૂકવામાં આવશે. કે ભાઈ ઘણી વસ્તુઓ સરકારે શું કરવી પડે છે? તો કે ભાઈ વિદેશમાંથી મંગાવવી પડે છે, એટલે કે ઇમ્પોર્ટ કરવી પડે છે. આ ઇમ્પોર્ટ જ્યારે સરકાર કરતી હોય છે ત્યારે વિદેશી નાણું ખાસ કરીને જે છે એ વધુ અસર પહોંચાડતું હોય છે. કે ભાઈ દાખલા તરીકે સરકારે જે છે કોઈ અમેરિકાની કંપનીને વસ્તુ લાવવા માટેની વાત કરી હતી ત્યારે $1 ભાવ દાખલા તરીકે ₹85 હતો. પણ માલ અમેરિકાથી ભારત પહોંચ્યો ત્યારે $1 બરાબર ભાવ કેટલો થઈ ગયો? તો કે ભાઈ ₹87 થઈ ગયો. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે પૈસા કઈ ભાવે ચૂકવવાના? આપણે હવે $85 $1 માટે ચૂકવશું કે $1 માટે આપણે ₹87 ચૂકવશું? જો કે સરકાર તો પહેલા જ નક્કી કરી નાખે. સરકાર વિદેશ આરે જ્યારે પણ કામગીરી કરે ત્યારે પહેલા જ નક્કી કરી નાખે કે ડોલરનો ભાવ રૂપિયા બરાબર કેટલો રહેશે. સરકારે નક્કી કરી નાખ્યું કે ભાઈ $85 જ આપશું. તો પછી ભલે 85 ના ₹90 થઈ ગયા હોય તો સામે વાળાને મળે કેટલા રૂપિયા? 85. અને પછી ભલે 85 ના ₹70 થઈ ગયા હોય તો આપવા કેટલા પડે? 85 જ આપવા પડે. સરકાર તો બહુ હોશિયાર છે, પહેલેથી નક્કી કરી નાખે. પણ જો આવું કોઈ વસ્તુ નક્કી થયેલી નથી તો શું કરવાનું? તો અહીંયા કઈક આપણને એવું કીધેલું છે કે ભાઈ વિદેશી હુંડિયામણમાં ફેરફાર થાય છે તો સરકાર શું કરી શકે એમ છે? જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના હુંડિયામણના ખાતામાં વધઘટ થતા તેના સરવૈયું ખોરવાય છે. કે એક સામટો જો પૈસો વિદેશમાંથી આવતો હોય કાં તો એક સામટો વિદેશમાં વયો જતો હોય તો સરકારને જે છે એ હુંડિયામણ કેવા થઈ જાય? તો કે મોંઘા પડી જાય. સરકાર અત્યારે જે વસ્તુની ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે છે મોટે ભાગે સરકાર શું કરે? તો કે વિદેશને માલ વેચે તો રૂપિયામાં પેમેન્ટ લેવાની બદલે સરકાર શું કરે? તો કે ડોલરમાં જ પેમેન્ટ લે. કે ભવિષ્યમાં જો બીજી વસ્તુ ખરીદવાની થઈ તો પૈસા પાછા શેમાં આપી દેવાય? ડોલરમાં જ અપાય. એટલે રૂપિયાની કઈ ઝંઝટ જ ત્યાં આવે નહીં. કારણ કે ડોલરનો ભાવ તો બધી જ જગ્યાએ કેવો રહેવાનો? એક સરખો જ રહેવાનો. જાપાનમાંથી વસ્તુનું વેચાણ કર્યું જાપાનમાં તો જાપાન પાસેથી પેમેન્ટ શેમાં લે છે? રૂપિયામાં નહીં લે, ડોલરમાં જ લે છે. પછી ભાઈ દાખલા તરીકે ઇંગ્લેન્ડ પાસેથી વસ્તુની ખરીદી કરી તો એ જે જર્મની પાસેથી કે જાપાન પાસેથી ડોલર મળ્યા તો એ કોને આગળ આપી દેશે? ઇંગ્લેન્ડને આપી દેશે. એટલે રૂપિયાની વધઘટનો જે છે કઈ પ્રશ્ન અહીંયા બહુ થતો નથી. પણ એક સામટા જો પૈસા આવે કે જાય, તમે કાલ કે પરમદીનું છાપું વાંચ્યું હોય તો તમે એમાં વાંચ્યું હશે કે ભારત વિશ્વનો સૌથી પહેલા નંબરનો દેશ છે કે જ્યાં એનઆરઆઈ વ્યક્તિઓ પોતાના પૈસા જમા કરાવે. એટલે કે ભારતમાંથી એટલા બધા લોકો બહાર વહી ગયા કે એ લોકો અમુક રકમ, કારણ કે જે મૂળ વ્યક્તિ તો બહાર કમાવા ગયો હોય પણ એનો પરિવાર તો પાછો ભારતમાં જ રહેતો હોય. એટલે વિદેશમાંથી પૈસા મોકલવામાં એટલે વિદેશથી પૈસા આવવામાં ભારત કેવા નંબરે છે? પહેલા નંબરે છે. અમેરિકાથી મોટા ભાગનો પૈસો ભારત આવે છે, ડોલર આવે છે, ઇંગ્લેન્ડથી આવે છે, કેનેડાથી આવે છે. એટલે જ્યાં જ્યાં ભારતીયો જાય છે ત્યાંથી આપણને શું મળે છે? વિદેશી હુંડિયામણ મળે છે. એ દેશની એક સારી એવી પરિસ્થિતિ દર્શાવે કે ભૂતકાળમાં કે જો ભૂતકાળમાં કોઈ પણ વસ્તુ કે સેવાનું વેચાણ નથી થયું છતાં બેઠા બેઠા વિદેશી હુંડિયામણ દેશ પાસે આવી જાય છે. શું કામ? તો કે આ જે વિદેશી વ્યક્તિઓ કે જે ભારતના હતા ને હવે વિદેશમાં જઈને કામગીરી કરે છે એ શું કરે છે? તો કે ભાઈ પૈસા મોકલે છે એટલા માટે. નહીતર આપણે જે છે એટલું બધું વેચાણ વિદેશમાં કરી શકતા નથી, છતાં આપણી પાસે ફોરેન રિઝર્વ કેવું છે? વિદેશી હુંડિયામણ. તો કે ભાઈ સારું છે.
શું કામ સારું છે? તો કે ભાઈ વિદેશીમાં રહેતા આપણા જ લોકોએ શું કરેલું છે? પૈસા અહીંયા મોકલેલા છે. તો જો એક ધારા પૈસા આવે કે એક ધારા પૈસા જાય તો હુંડિયામણનું ખાતું કેવું થઈ જાય? તો કે ભાઈ બખડ જંતર વાળું થઈ જાય. તમે તે પાકો સરવૈયું ભણતા હશો. એકલી તમારું દેવું વૈધા રાખે અને મિલકતો વધે નહીં તો તમારે પાકા સરવૈયામાં શું થઈ જાય? તો કે ભાઈ ફેરફાર તમને જોવા મળે. જો કે ડબલ એન્ટ્રી સિસ્ટમને કારણે પાકો સરવૈયું ભલે હરખું નરખું જ રહે, પણ દેખીતી રીતે તમને ખબર પડી જાય કે ભાઈ દેવું જે છે એ પ્રમાણમાં વધી ગયું છે. તો અહીંયા એવી જ પરિસ્થિતિ ઉદ્ભવે. આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા તો ખોટ જેટલા પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદવાની કે વેચાણ કરવાની પોતાની સરવૈયું શું કરશે? સંતુલિત કરશે. કઈ રીતે સંતુલિત કરશે? તો કે ભાઈ ખુલ્લા બજારમાં જે જામીનગીરી છે એનું ખરીદ કે વેચાણ કરવાની. પુરાંત એટલે શું? તો કે જો નફો થતો હોય તો જામીનગીરી શું કરશે? ખરીદી લેશે. અને જો હુંડિયામણથી ખોટ થતી હોય તો જામીનગીરીઓ શું કરી દેશે? વેચી દેશે. જો સરકાર પાસે પૈસા વધી જાય, બેંક પાસે, આરબીઆઈ પાસે પૈસા વધી જાય તો આરબીઆઈ શું કરશે? જામીનગીરી વધુ પ્રમાણમાં લઈ લેશે. શું કામ? તો કે ભાઈ આવક વધી ગઈ છે એટલા માટે. અને જો ખર્ચો વધી ગયો છે, મોટા ભાગની હુંડિયામણ દેશની બહાર વહી ગઈ છે, તો હવે હુંડિયામણનું ખાતું કેવું થઈ ગયું? ખાલી થઈ ગયું. આ ખાલી ખાતું ભરવા માટે શું કરવું પડશે? તો કે આરબીઆઈ પાસે જે જામીનગીરી છે એને વેચી દેવી પડશે. અને આ વેચાણમાંથી શું કરશે? આવક મેળવશે. વધુ પૈસા હશે તો ખરીદી કરશે, ઓછા પૈસા હશે તો વેચાણ કરી દેશે. આ સ્ટરીલાઇઝેશનની નીતિ કે છે કે જો એક ધારા પૈસા આવતા હોય તો પુરાંત સર્જાય. પુરાંત એટલે શું? તો કે ભાઈ નફો સર્જાય. કે ભાઈ દેશમાં $100 આવતા હોય અને $80 જતા હોય તો વધઘટ કેટલાની થઈ? તો કે ભાઈ $20 નું પુરાંત એટલે કે ભાઈ નફો આપણને જોવા મળ્યો. તો હવે આ સરભર કરવા માટે $20 નું શું કરવામાં આવશે? જામીનગીરી જે છે એની ખરીદી કરી દેવામાં આવશે. આનાથી ઊંધું થાય કે ભાઈ $80 આવતા હોય અને દેશની બહાર $100 વયા જતા હોય તો ઘટ કેટલાની પડી? $20 ની. તો સરકારે જે ભૂતકાળમાં જામીનગીરી ખરીદેલી હોય આ ખરીદેલ જામીનગીરીનું હવે શું કરી દેવામાં આવશે? તો કે ભાઈ વેચાણ કરી દેવામાં આવશે. અને $20 ક્યાંથી લાવવામાં આવશે? એટલે બંને બાજુ $100 થઈ ગયા. ખ્યાલ આવ્યો તમને? શું નો આવ્યો ખ્યાલ? આટલા વાતમાં નો આવ્યો? બહુ કરી. જો દાખલા તરીકે આપણે એવું માનીએ કે વિદેશમાંથી આપણના પાસે પૈસા અહીંયા આપણે લખીએ આવે છે અને આપણે અહીંયા લખીએ પૈસા આવે અને પૈસા જાય, એવું આપણે અહીંયા લખીએ છીએ. દાખલા તરીકે આપણે વિદેશમાંથી કેટલા પૈસા આવ્યા? તો કે ભાઈ $80 આવ્યા. પૈસા કેટલા આવ્યા વિદેશમાંથી? $80. પણ આપણે ચૂકવણી કરવાની થઈને આપણે વિદેશમાં ચૂકવણી કેટલા ડોલરની કરી દીધી? $100 ની કરી દીધી. આપણને મળ્યા કેટલા? મળ્યા કેટલા આપણને? 80. ગયા કેટલા? 100. તો કેટલા ઓછા આપણી પાસે પૈસા હતા ચૂકવણી કરવા માટે? $20 ઓછા હતા. તો આ $20 ક્યાંથી મળશે દેશને? તો કે આરબીઆઈ પોતાની પાસે રહેલી જામીનગીરી $20 જેટલી જામીનગીરીઓનું શું કરી દેશે? વેચાણ કરી દેશે. એટલે આ $20 માંથી જે પૈસા ઉદ્ભવશે એ ભેગા કરીને શું કરવામાં આવશે? તો કે ખાતું સરભર કરી દેવામાં આવશે. $100 ચૂકવવાના હતા, બેંક પાસે હતા $80 તો $20 જે ઓછા ચૂકવવાના ઘટતા હતા એ $20 બેંકે ક્યાંથી લીધા? તો કે જામીનગીરી વેચીને જે છે $20 લઈ લીધા. એટલે જે દેવાના $100 હતા એની સામે હવે જે આવક $100 ની હતી $80 વિદેશમાંથી આવ્યા હતા અને $20 ની જામીનગીરીનું વેચાણ કરી દીધું એટલે આ $20 આપણને અલગથી મળી ગયા. એટલે 80 ને 20 જો અહીંયા $100 થઈ ગયા એટલે આવક $100 ની, જાવક કેટલી? $100 ની. આ વેચાણ કરી દીધું એટલા માટે. અહીંયા સુધી ખ્યાલ આવ્યો ભાઈ? અહીંયા સુધીમાં કોઈને પ્રશ્ન? હવે આનાથી ઊંધું થાય તો કે ભાઈ વિદેશમાંથી ભાઈ $100 આવતા હોય અને ચૂકવણી આપણે કેટલી કરવી પડતી હોય? તો કે ભાઈ $80 ની. તો $20 આપણી પાસે હજી શું થાય છે? તો કે ભાઈ વધે છે. ખાતું સરભર કરવા માટે આપણે શું કરશું? આ $20 માંથી નવી જામીનગીરીઓ શું કરશું?
જામીનગીરીની ખરીદી કરશું. એટલે $20 આપણી પાસેથી વયા જશે ને આપણી પાસે શું આવી જશે? જામીનગીરી. તો જો $100 હતા, $100 માંથી વયા કેટલા ગયા? તો કે 80 તો આપણે વિદેશમાં ચૂકવી દીધા અને ₹20ની જામીનગીરી લઈ લીધી. તો અહીંયા 100 રૂપિયા ને અહીંયા કેટલા રૂપિયા? 100 રૂપિયા થઈ ગયા. તો હવે સમજાણું ખરીદ વેચાણ શું કામ સ્ટરીલાઇઝેશનની નીતિ શું કે છે? આ -100 રૂપિયા શું બેટા? હા બરોબર છે સુમિત. -20 આપણને વધતા થાય. -20 આપણને ક્યાંથી મળી ગયા? તો કે ભાઈ જામીનગીરીનું વેચાણ કર્યું ત્યાંથી મળ્યા આપણને. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? સમજાણું અહીંયા સુધીમાં? કોને ન સમજાણું? કોને ના પાડી? હું ન સમજાણું? હા ના કોણ બોલ્યું? તો તું જ બોલ્યો. આ નવું પાછું સમજાઈ ગયું. જો પેલા કીધું ને ફરી વાર કહું છું, બેઠા છો તો ભણવા આવ્યા છો એમ બેઠજો. ક્યાં ક્યાં હું વાત થાય બધી મને ખબર છે, પણ નથી બોલતો એનો અર્થ એ નથી કે મને ખબર નથી પડતી કોણ વાત કરે. એટલે મહેરબાની કરીને અહીંયા ધ્યાન આપો. બધાની વચ્ચે હું કહીશ ને તો હજી કાલ કે પરમ દિવસ 11માં થયું હતું, કીધું તો પલપલિયા પડી ગયા. એટલે એવી પરિસ્થિતિ અહીંયા ન સર્જાય. મહેરબાની કરીને એવું રાખો. મારે કોઈને વ્યક્તિગત સ્વરૂપે કેવું નથી. એટલે મને ખબર છે કોણ વાતો કરે. તમે અહીંયા મહેરબાની કરીને મારી હાટું અહીંયા ધ્યાન આપો. તમારે નથી ભણવું પણ મારી હાટું અહીંયા ધ્યાન આપો. કેમ કે મારે અહીંયા 100% રિઝલ્ટ જોઈએ છે. તમારે તો ઠીક છે પણ મારી હાટું ધ્યાન આપો. બરોબર છે? એટલે મહેરબાની કરીને કોઈ વચમાં બોલતા નહીં. અને ન સમજાય તો ચોક્કસ પૂછો. પણ એ હું અહીંયા કઈ મસ્તી કરવા બેઠા છે આપણે? ના તમે મસ્તી કરવા આવો છો, મારો તો એવો ટાઈમ જ નથી કે મસ્તી કરવા આવું. એટલે અહીંયા ધ્યાન આપો. હવે સ્ટરીલાઇઝેશનની નીતિ અહીંયા સુધીમાં કોઈને હવે પ્રશ્ન ખરા? ઓનલાઈન માંથી પ્રશ્ન કોઈને? ચાલો સુમિત નો તો આવી ગયો છે અંગૂઠો. બીજા હવે કઈક કે તો ખબર પડે. ઓકે ચાલો તો આગળ વધીએ. ગુણાત્મક સાધનો ઉપર હવે આપણે આગળ વધીએ. પેલા આપણે કયા જોયા? પરિમાણાત્મક સાધન. કોને કહીશું પરિમાણાત્મક સાધન? જો તમને અંડરલાઈન કરાવેલી છે. પરિમાણાત્મક સાધન કોને કહેવાય? હા, સમગ્ર અર્થતંત્ર ઉપર કેવી અસર ઉપજાવે? એક સરખી કે સમાન અસર ઉપજાવે એને આપણે કયા સાધન કહેતા હતા? પરિમાણાત્મક સાધન. બીજું આવ્યું ગુણાત્મક સાધન. સામાન્ય સાધનોથી જુદા અને તેનાથી ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે, જો અહીંયા જે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, તો અહીંયા જે સાધન વાપરવામાં આવશે એનાથી કાં તો માત્ર ને માત્ર ખેતી ક્ષેત્રને અસર થશે, કાં તો માત્ર ને માત્ર ઉદ્યોગ ક્ષેત્રને અસર થશે, કાં તો માત્ર ને માત્ર સેવા ક્ષેત્રને અસર થશે. ત્રણેય ક્ષેત્ર એટલે કે આખા અર્થતંત્રને અહીંયા અસર થશે નહીં. જો એટલા માટે તમને કહી દીધેલું છે કોઈ ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે સરકારનો ફોકસ કાં તો ખેતી ક્ષેત્ર ઉપર રહેશે, કાં તો સેવા ક્ષેત્ર ઉપર રહેશે, કાં તો ઉદ્યોગ ક્ષેત્ર ઉપર રહેશે. બધાને એક સાથે નહીં પણ કોઈ ચોક્કસ ક્ષેત્ર માટે અથવા તો અલગ અલગ ક્ષેત્રને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનનો ઉપયોગ થાય છે. જે પરિમાણાત્મક સાધન આખા અર્થતંત્રને એક સરખી અસર પહોંચાડતું હતું એના બદલે ગુણાત્મક સાધન શું કરશે? તો કે ક્ષેત્ર પ્રમાણે જે છે એ પોતાની અસર દેખાડશે. ગુણાત્મક સાધન એટલે જરૂરી ક્ષેત્રો માટે, જો અહીંયા તમને દીધેલું છે કે ભાઈ જરૂરી ક્ષેત્ર, સરકારને જે ક્ષેત્ર જરૂરી લાગશે એના માટે તર્કપૂર્વક વપરાતા સાધન. તો તમને જે છે એ આ 1 માર્કમાં ગુણાત્મક સાધનની વ્યાખ્યા પૂછે તો તમે આ વ્યાખ્યા લખી શકો. પરિમાણાત્મકની તો આપણે અંડરલાઈન કરી દીધેલી છે, સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર. અહીંયા જો તમને કહી દીધેલું છે ગુણાત્મક સાધન એટલે શું? તો કે ભાઈ જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતા સાધનો. દાખલા તરીકે ભાઈ તમે જો કે પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના, તો એ માત્ર ને માત્ર કયા ક્ષેત્ર પૂરતી યોજના છે? કૃષિ ક્ષેત્રની. આ એક એવું સાધન છે કે એનાથી સરકાર કોને લાભ આપવા માંગે છે? તો કે કૃષિ ક્ષેત્રને. આવી જ રીતે સરકાર MSME મીડિયમ એન્ડ સ્મોલ બિઝનેસ કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે યોજના લાવતી હોય તો આ કયા ક્ષેત્રની યોજના થઈ ગઈ? ઉદ્યોગ ક્ષેત્ર માટે. તો જો એક પર્ટિક્યુલર સેક્ટર ક્ષેત્ર અહીંયા જે છે નક્કી કરી લીધું, આ ક્ષેત્રને જ અસર પહોંચાડવા સરકાર શું કરશે? તો કે ભાઈ પગલા લેશે. એટલે જરૂરી ક્ષેત્ર માટે તર્કપૂર્વક વપરાતા સાધનો.
આ સાધનો બધા ક્ષેત્રને એક સરખી અસર પહોંચાડતા નથી. જો અહીંયા કહી દીધેલું જ છે ચોખ્ખું, બધા ક્ષેત્ર માટે આ સાધન નથી, પણ જે જરૂરી ક્ષેત્ર હશે એના જ માટે તર્કપૂર્ણક જે છે અહીંયા વપરાતા હશે. એમાં સૌથી પહેલું સાધન એટલે કયું તો કે ભાઈ સલામતીની જરૂરિયાત. આપણે પરિમાણાત્મક સાધનો જોયા, એમાં 7 પ્રકારના લગભગ સાધનો હતા. બેંક રેટ, રેપો રેટ, CRR, SLR, OMO, કપરા સમયમાં સ્થિરતા અને સ્ટરીલાઇઝેશન જેવા સાધનો હતા. હવે આપણે અહીંયા કયા સાધનો જોશું તો કે ભાઈ ગુણાત્મક સાધનો જોશું. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. આથી બેંક ધિરાણ લેનાર વ્યક્તિ પાસે તેની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણ, કાર, જમીન વગેરે સલામતી કે બાંયધરી પેટે શું કરશે તો કે પોતે લખાવી રાખશે. અને જો કોઈ ગ્રાહક બેંકને શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન આપે તો બેંક શું કરશે? આ જે સલામતી પેટે રાખેલ સાધન છે એ પોતાની પાસે લઈને વેચી દેશે. દાખલા તરીકે ભાઈ તમારે બેંકની પાસે જઈને 10 લાખ રૂપિયાની લોન જોઈએ છે, તો બેંક તમને 10 લાખ રૂપિયાની લોન આપશે તો ખરી, પણ તમારે બદલામાં બેંકને શું આપવી પડશે? કંઈક બાહેંધરી આપવી પડશે. બાહેંધરી એટલે શું તો કે તમારે કાં તો બેંકને 10 લાખ કે એનાથી વધારેની રકમના શું આપવા પડશે? 10 લાખ કે એનાથી વધારેની રકમના કાં તો ઘરેણા આપવા પડશે, કાં તો તમારી પાસે શેર ડિબેન્ચર હોય તો એવી થાપણો તમારે આપી દેવી પડશે, કાં તો તમારે કાર ગીરવે મૂકવી પડશે, કાં તો ઘરના કાગળિયા આપવા પડશે, કાં તો તમારી પાસે જમીન હોય તો જમીનના કાગળિયા બેંકને આપી દેવા પડશે. તો જ તમને બેંક જે છે 10 લાખ રૂપિયાની લોન આપશે. મોટે ભાગે તમે જેટલા રૂપિયા બાંયધરી તરીકે મૂકો એનાથી તમને ઓછી જ કિંમતની લોન મળે. દાખલા તરીકે તમારે 10 લાખની લોન જોઈએ છે તો બદલામાં તમારે 12 કે 13 લાખ રૂપિયાની જામીનગીરી આપવી પડે, તો બેંક તમને શું આપે? 10 લાખની લોન આપે. એટલે તમે જેટલી જામીનગીરી આપેલી હશે એનાથી અમુક ટકા રકમ ઓછી આપશે. આવું શું કામ થાય તો કે ભવિષ્યમાં જો તમે આપેલી મિલકત કે તમે આપેલી જામીનગીરીના ભાવ ઘટી ગયા તો બેંકને તો નુકસાન થાય જ છે ને. કે ભાઈ તમે ઘર દાખલા તરીકે 10 લાખનું ઘર 10 લાખની લોન જોતી હતી, એના બદલામાં 10 લાખનું ઘર તમે જે છે બાંયધરી સ્વરૂપે આપ્યું અને એવી પરિસ્થિતિ થઈ કે ભાઈ ઘરના ભાવ ઘટી ગયા અને 10 લાખ વાળું ઘર હવે 8 લાખનું થઈ ગયું, તો તમે 10 લાખની લોન નથી ભરતા તો બેંક તમારું ઘર શું કરી નાખશે? વેચી દેશે. પણ આ વેચી નહીં, બેંકને તો કેટલા રૂપિયા મળશે? 8 લાખ રૂપિયા જ મળશે. એટલે બેંકને નુકસાન ન જાય એટલા માટે બેંક શું રાખશે તો કે ભાઈ સલામતી સ્વરૂપે તમારી પાસે જો 10 લાખની લોન હોય તો 10 લાખ થી વધુ કિંમતની જ તે તમારી પાસે શું લેશે તો કે ભાઈ જામીનગીરી લેશે. એટલે જો ભવિષ્યમાં તમે આપેલી બાંયધરી કે જામીનગીરીની કિંમતો ઘટી પણ ગઈ તો બેંકને કઈ નુકસાન નથી. કિંમત ઘટતા ઘટતા જો તમારા ભાવ સુધી પહોંચી ગઈ બેંક શું કરી નાખશે? લોન સુધી પહોંચી ગઈ તો બેંક તમારી જામીનગીરી જે છે વેચી દેશે. જો તમે હપ્તા ભરતા નથી તો હપ્તા ભરતા હો તો બેંકને કઈ પ્રશ્ન નથી, બેંક કઈ વેચી એમ દે નહીં. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોમાં સરખો વિકાસ થાય તે માટે બેંકે અલગ અલગ વર્ગો પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી બાંયધરી રાખવાની પદ્ધતિ અપનાવેલી છે. આરબીઆઈ વેપારી બેંકોને આવો આદેશ આપે છે કે ભાઈ કોઈ ખેડૂત આવે તો એને ઓછા વ્યાજના દરે લોન તો આપવાની જ, પણ એની પાસે બાંયધરી કેવી લેવાની? ઓછી. શું કામ તો કે ભાઈ ખેડૂત પાસે પહેલાય પૈસા નહોતા એટલે તો એ લોન લેવા આવ્યો છે. એની પાસે કોઈ ઘરેણા હોય, ગાડી હોય, બંગલા હોય, વેચીને જ પૈસા ન લઈ લે. પૈસા નથી એટલે જ બિચારો લોન લેવા આવ્યો છે. તો એની પાસેથી સલામતી એ કેવી લેવાની તો કે ભાઈ ઓછી લેવાની. તમને ખ્યાલ હોય આ વિજય માલ્યા, તમે નામ સાંભળ્યું હોય, એને જે ફ્રોડ કર્યો એ આ સલામતીના આધારે જ કર્યો. એને પોતાના કરોડો રૂપિયાના પ્લાન જે છે, પ્લેન ઓલા હવામાં ઉડે પ્લેન, એના એટલા બધા ડુપ્લિકેટ કાગળિયા રાખ્યા કે ડુપ્લિકેટ કાગળિયા અલગ અલગ બેંકોમાં એને મૂક્યા. એને એકના એક જ પ્લેન ઉપર 2 થી 3 બેંક પાસેથી લોન લીધી. એટલે બેંકને તો એમ જ થયું કે ભાઈ અમારી પાસે પ્લેનનું કાગળિયું છે, પણ એ ખોટું હતું. એ જ એનો કૌભાંડ હતું કે એને કાગળિયા કેવા આપ્યા હતા? ખોટા આપ્યા હતા. એટલે એક જ પ્લેન ઉપર એને SBI પાસેથી લોન લીધી, HDFC એવી જેટલી બેંક હોય એની પાસેથી એને લોન લઈ લીધી. પણ જ્યારે વેચવાની વારી આવી, વિજય માલ્યા પોતે ડિફોલ્ટર સાબિત થઈ ગયો, નાદાર જાહેર થયો, ત્યારે વેચવાની વારી આવી એટલે બધી બેંક અંદર અંદર બાંધવા માંડી, ભાઈ પ્લેનના કાગળિયા તમારી વાહે તો અમે વેચી દઈશું પ્લેન. એટલે આ જે વિજય માલ્યાનો કેસ છે એ સામે આવ્યો. એટલા માટે હવે બેંક શું કરે છે તો કે જો આવી સલામતી રાખે તો આવા ફ્રોડ કરવા વાળા તો
કરી જ જાય છે. પણ છતાં આવું કદાચ ન થાય, એ તો ભાઈ અમીર માણસો છે એટલે એ ભાગી શકે, પણ મધ્યમ વર્ગ ક્યાં ભાગે? કાંઈ ન ભાગે. એને તો બધું વેચવાના જ વાર આવે. તો એ વેચીને તે દેશ શું કરી શકે? પૈસા લઈ લે. જો કે ગરીબ ખેડૂત પાસે નહીવત કે મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી લેવામાં આવે છે. આરબીઆઈ કહી દીધું કે ભાઈ ખેડૂત હોય તો એ વગર સલામતી એ પણ કદાચ જો લોન આપે તો ખેડૂતને આપી દેવી. પણ પૂરો હાલ પણ જો મોટો ધંધાદારી વ્યક્તિ હોય તો એને શું કરવાનું? આ કેમ મારો હાથ ઊંચો થઈ ગયો? આમાંથી થયો હશે. પણ જો મોટો વેપારી હશે તો એની પાસે તે ધિરાણ ધિરાણ સ્વરૂપે સલામતી કેવી લેવાની? તો કે ભાઈ વધારે લેવાની. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.